જિલ્લાના અભેપર ગામે ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમે દરોડો પાડ્યો 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। અભેપરમાં ખનન કરતા 2 અભેપરના તો 2 સોનગઢના શખ્સ હોવાનું સામે આવ્યું। દરોડાથી ભૂમાફિયાઓમાં ફફડાટ। વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વિવિધ વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર ખનન સામે ચોટીલા પ્રાંત અને ટીમે દરોડા પાડી ખાડાઓ બંધ કરાવ્યા હતા। આ ખાડા ફરી ચાલુ ન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો આપને જણાવી દઈએ કે અભેપર ગામે તળાવમાં ચાલતા સફેદ માટીના ખનન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। રૂપિયા 1.25 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા હતા। થાનગઢમાં ચોટીલા પ્રાંત અને ટીમ દ્વારા ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો ભૂમાફિયાઓમાં દોડધામ મચી છે, ત્યારે જામવાડી ખાખરાળી સહિતના વિસ્તારોમાં ખનન બંધ કરાવી ત્યાં ફરી શરૂ ન થાય તે માટે દિવસ રાત દરોડા પાડવામાં આવી રહ્યા છે। ત્યારે શનિવારે એટલે કે તારીખ 10/5/2025 નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા તેમજ મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। શું કહેશો સરજી? આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના અભેપર ગામે જે તળાવ આવેલું છે એ તળાવની આજુબાજુ જે સરકારી પડતર જમીન આવેલી છે તે લગભગ છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર સફેદ માટીનું અનધિકૃત રીતે ખનન વહન કરતા જે ઈસમો હતા તેઓને ઉપર અમારી સતત વોચ હતી અને આજે પ્રાઇવેટ ગાડી લઈને આવી સૌ પ્રથમ અને તેઓને રંગે હાથ ઝડપી પાડેલ છે। આ ખનનની અંદર જે સંકળાયેલા છે તેમાં ગુગાભાઈ મોહનભાઈ સોલંકી, ગોપાલભાઈ ગુગાભાઈ સોલંકી જેજરિયા બંને રહે અભેપર, તેમજ ગોબરભાઈ વાઘાભાઈ કોળી રહે સોનગઢ તાલુકો થાનગઢ અને મહેશભાઈ ખમાભાઈ કોળી રહે અમરાપર તાલુકો થાનગઢ। આ 4 ઈસમો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરેલું છે અને આ સ્થળ પરથી એક ડમ્પર, એક ટ્રેક્ટર, ટ્રોલી, એક જેસીબી, 2 બાઇક તેમજ મોટા પ્રમાણમાં જે ઇલેક્ટ્રિસિટી માટે વપરાતો વાયર છે એ પણ કુલ મળીને 1.25 કરોડનો જપ્ત કરવામાં આવેલ છે। સાથે સાથે અહીંયા આ જે 2.5 થી 3 એકરની અંદર જે ગેરકાયદેસર ખનન કરેલું છે એની માપણી કરી અને લગભગ 5 થી 10 કરોડ રૂપિયાનો દંડની પણ કાર્યવાહી ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017ના નિયમ 1(3) મુજબની વસૂલાતની પણ કાર્યવાહી હાથ ધરેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।